જય માતાજી મિત્રો, સવારના બધાને મારા જય માતાજી, જય સ્વામિનારાયણ. તો મિત્રો આજે અમે જઈએ છીએ ભાવનગર લકળંગ કોળિયાદ જે દરિયાકાંઠે ત્યાં જઈએ છીએ દર્શન કરવા. અને ખાસ તો ઉનાળો છે એટલે આજે દરિયામાં નાહવાનું ખાસ ઈચ્છા થઈ એટલે જઈએ છીએ બધા. દસા સ્ટેશનમાંથી અમે બેસી ગયા છીએ ને ગઢડા દસા ભાવનગર બસ છે પ્યોર લોકલ હો. 50% ભાડામાં મૂકી જાઉં. અમે થઈ લગભગ 8 થી 9 જણા મારી પાછળ બધે બેઠા. બધા દેખાય હાલો બધા દેખાય. હાલો મિત્રો, આજે તમને બતાવીશું ભાવનગર આપણા બ્લોગની અંદર. બ્લોગમાં બના રહેજો. અમારી નાની એવી પચ્છી છે પહેલી આવે છે મને. એટલે આપણે આ ભાવનગર બસ સ્ટેન્ડમાંથી બહાર નીકળીએ છીએ અને હવે આપણે સિટી બસ પકડવાની છે. તો મિત્રો આજ કારણોસર સિટી બસ બંધ છે એટલે અમે રિક્ષામાં સફર કરી છીએ અને અહીંયાથી આપણે રિક્ષામાં કોળિયાદ જવાનું છે. ભાવનગરની આજ બધી જે બસો છે એ બધી બંધ છે સિટી બસ. આજે આપણે જવાનું છે રિક્ષામાં. રિક્ષામાં બેઠા ને ભાવનગર તમને બતાવું. બ્લોગમાં બના રહેજો અને ભાવનગર જતા રહેજો. અત્યારે આપણે જઈએ છીએ કોળિયાદ દરિયાકાંઠે ને આજે છે જોગનું જોગ અમાસ છે એટલે આજે પાણીનો ભરાવો પણ ખૂબ આવ્યો છે. બે લીધા બોલાઈ જાય દર વખતે. બસો 48 ઉપર ઉતરી ગઈ છે. વહેલા આવી આવજો આજે. ઓલા બપારે ફરી મારી એક ડ્રાઈવર ને રૂપમના ચોકમાં કાચબાજ ફોડી નાખ્યા. ટ્રાફિક ફૂલ છે ફોડી નાખીને એવું આજે. હા પેલા રોપે ડાયરેક્ટ. હાલો ઘડિયા નાખવા આવી ગયો ભાઈ. હાલો લો આ છે ભાવનગરનું ઘડિયા નાખવું. નિરમા ગાર્ડન છે, નિરમા કંપની વાળા બનાવી દીધું. હાલો કેરી કેરી હો, પાટણ કેરી હો.
અત્યારે આપણે ભાવનગર આપણે જગ્યાએ પહોંચી ગયા છે. પહોંચવા આવ્યા છીએ. આપણે ઘોઘા ટોપલી ગઈ આવી ગઈ. અહીંથી પછી આમ બુધલ ગયા હતા ને. નાસ્તો કરીને પછી આ મોટી લઈએ. આ લગન તેથી આપણે પહોંચી ગયા. અહીંથી આગળ વયા ગયા ત્યાં થોડું લગભગ થોડુંક જ હતું. 2-2.5 કિલોમીટર જેવું. કિલોમીટર હતો ગોવા દરિયો આમો દેખાતો. અમે બીજા કામે નીકળ્યા હતા ને